સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, હું કરિશ્મા ખોજા માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના વિગતવાર સમાચાર। નિર્મલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા અલગ અલગ જગ્યાએ તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે, ત્યારે ભુજના અક્ષાનગરમાં રઝાએ મોહમ્મદી એજ્યુકેશન નામના તાલીમ વર્ગ પૂર્ણ થતા યુવતીઓને પ્રમાણપત્ર તેમજ સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું। નિર્મલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા તાલીમ વર્ગ ચલાવ્યા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો તેમજ સિલાઈ મશીન અર્પણ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો અને તાલીમાર્થીઓને તેમની તાલીમનો યોગ્ય ઉપયોગ કરીને આર્થિક રીતે પગભર થવા શુભેચ્છાઓ પાઠવી હતી। નિર્મલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ વર્ધમાન નગર કચ્છ દ્વારા ભુજ શહેરની અંદર વિવિધ 18 વિસ્તારોમાં વિવિધ વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે। કોમ્પ્યુટર ક્લાસ છે, સીવણ વર્ગ છે, બ્યુટી પાર્લર વર્ગ છે અને ઇંગ્લિશ સ્પીકિંગ વર્ગો અમારા ટ્રસ્ટ તરફથી ચલાવવામાં આવી રહ્યા છે, જેના એક ભાગરૂપે આજે ભુજના અક્ષાનગરની અંદર રઝાએ મોહમ્મદી ટ્રસ્ટ સંચાલિત વર્ગના તાલીમાર્થીઓ છે, જેઓએ સીવણ ક્લાસ અને કોમ્પ્યુટર ક્લાસમાં શિક્ષણ મેળવ્યું છે, એવા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ કરવાનો આજે આ કાર્યક્રમ છે। નિર્મલ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી ભુજ શહેરની અંદર આવી શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી રહ્યું છે। આજે ભુજના 18 વિસ્તારોમાં અમે લગભગ ઘણા બધા સમાજો સાથે છીએ અને એમની સાથે મળીને આ શિક્ષણનું કાર્ય આગળ ધપાવી રહ્યા છે। ભુજ તાલુકાના સામત્રા ગામમાં નવયુવાને તળાવમાં જંપ લાવી મોત વહાલું કર્યું। ઘરે ટીવી જોવાની માતાએ ના કહેતા માઠું લાગી આવતા ભરેલ પગલું। સામત્રા ગામના કોલેજના 3જા વર્ષમાં અભ્યાસ કરતા યુવાન નીતિન દામજીભાઈ મહેશ્વરીએ પરીક્ષા નજીક આવતી હોય માતાએ ટીવી જોવાનું ના કહી વાંચવા બેસ એવું કહેતા યુવાનને માઠું લાગતા ગામના તળાવમાં પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું। ઘરેથી સુસાઇડ નોટ મળતા પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે। આ કામે નીતેશ દામજી મહેશ્વરી ઉંમર 24 રહે સામંતરા નાનો કોઈ પણ કારણસર તળાવમાં પડી ડૂબી જઈ મરણ ગયેલ છે, બરાબર છે। અને એના પિતાને પૂછતા એમ કે અભ્યાસમાં થોડી તકલીફ હતી એટલે કદાચ એને આપઘાત કર્યો હોય એવું તેમનું માનવું છે। રાજ ઇન્ફોર્મેટિક્સ, our slogan is minimum sales maximum service। ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ। આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ। Spark a trend. Vaio, Sony. લેપટોપ તેમજ LCD માં તમામ કંપનીની તમામ બ્રાન્ચ એકમાત્ર રાજ ઇન્ફોર્મેટિક્સમાં ઉપલબ્ધ। રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર, મોબાઈલ નંબર 9825538167, શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ। લેન્ડલાઇન 02832253932, વેબસાઇટ rajinformatics.com, ઈમેલ rajinformaticsbhj@gmail.com। ભુજ સ્ટેશન રોડ પર સ્ત્રી સાથેના આડા સંબંધનો વહેમ રાખીને મહિલાના પતિએ એક યુવાનને માર મારી હાથ પગ ભાંગી નાખ્યા। ભોગ બનનાર યુવાનની કેફિયત મને ફસાવવામાં આવ્યો છે। ભુજના અક્ષાનગરના એક યુવાને તેની પત્નીને બીજા કોઈ શખ્સ સાથે આડા સંબંધ છે એવો વહેમ રાખી યુવાન સ્ટેશન રોડ પર સામે મળતા ધોકા અને લાકડી જેવા હથિયારથી હાથ પગ ભાંગી નાખતા જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ યુવાને કહ્યું કે મારા આવા કોઈ સંબંધ નથી, મને આ રીતે ફસાવવામાં આવી રહ્યો છે। ઉસ્માન ગની અબ્દુલ્લા કુંભાર મને ફસાવવામાં આવે છે। છોકરી એને મૂકી હતી, એની માને છોકરી મૂકી હતી, પોતાને ખપે છે પણ એની માને નહોતી ખપતી, મને ફસાવવામાં આવે છે, બરાબર। રોજ મને બોલાવતા હતા, એની મા છે ને રોજ બોલાવતી હતી મને એના ઘરે અક્ષાનગર રાજેન્દ્રનગરની બાજુમાં, એને મૂકી હતી, બદનામી કરવી હતી, મારી એને અલ્તાભાઈ પાવડાના હતા, મને મારે 2 જણા બીજા પણ હતા, અલ્તાભાઈ નું ઘર છે।
માંડવી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી એ બદલ હું માંડવી ભાજપ કચ્છ ભાજપ પરિવારનો ખૂબ આભારી છું. ઉપરોક્ત હોદ્દાની ગરિમાને જાળવી અને મારા પર મૂકેલા વિશ્વાસથી પ્રજાના કાર્યો કરવા હંમેશા તત્પર રહી કાર્ય કરીશ. લિક્તિન કાનજીભાઈ સંગાર, ચેરમેન કારોબારી સમિતિ માંડવી તાલુકા પંચાયત. રાજવી કલેક્શન કચ્છની ફેશન પ્રિય જનતા માટે સૌપ્રથમ રાજવી કલેક્શન લાવ્યું છે મેગા સિટીનું અદ્યતન કલેક્શન. 21મી સદીને અનુરૂપ તદ્દન નવી જ વેરાયટીઓનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. આપના તમામ પ્રકારના શુભ પ્રસંગોમાં ભાડેથી તમામ આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રાજવી કલેક્શન. ઇન્ડો વેસ્ટર્ન મેરેજ સૂટ, શેરવાની, કુર્તા સૂટ, બ્લેઝરની તદ્દન નવી આઇટમોનો ખજાનો એટલે રાજવી કલેક્શન. ચણિયા ચોલી, બ્રાઇડલ સાડીઓ, ચોલી સૂટનું હેવી કલેક્શન, બાળકોના સૂટ, શેરવાની, બ્લેઝરનો અદ્ભુત ખજાનો એટલે રાજવી કલેક્શન. નાની બાળાઓ માટેની ચોલી સૂટ, લોંગ સ્ટાઇલ ચોલી તેમજ સરારાની અદ્ભુત અને અદ્યતન રેન્જ એટલે રાજવી કલેક્શન. એટલું જ નહીં, ઇમિટેશન જ્વેલરીમાં અવનવી અને પહેલી નજરમાં જ ગમી જાય તેવી વિવિધ અને લેટેસ્ટ રેન્જ રાજવી કલેક્શનમાં જ મળી રહેશે. બ્રાઇડલ સેટ, સાઇડર સેટ, રાજસ્થાની સેટ, કડા, બેંગલ્સ, ઇયરિંગ, કંદોરા, બાજુબંધ, રિંગની અદ્ભુત આઇટમો રાજવી કલેક્શનમાં ભાડાથી મળશે. રાજવી કલેક્શન એટલે તમારો પોતાનો જ શોરૂમ. અમારું સરનામું નોંધી લેજો. રાજવી કલેક્શન એક્સક્લુઝિવ રેન્ટેડ શોરૂમ નિયર રાજવી ફર્નિચર, બિલો નવકાર ડેન્ટલ કેર, લાલ ટેકરી, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ વિકી 8866627249. ભુજથી ભચાઉ વાયા દુધઈ રોડનું કામ ટૂંક સમયમાં ચાલુ થશે. જંગલ ખાતું અને બાંધકામ ખાતા વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો. પ્રવાસીઓની હાલાકી દૂર થશે. આ બાબતે પૂર્વ મંત્રી વાસણભાઈ આહિરે ખુશી વ્યક્ત કરી. ભુજ દુધઈ રોડ જે ઘણા સમયથી લોકોનો પરેશાનીનું કારણ બન્યો હતો અને બે ડિપાર્ટમેન્ટ વચ્ચે એ અટવાઈ ગયેલો હતો. હવે લોકોને આશા બંધાણી છે કે આ રોડ ફરી શરૂ થશે અને લોકોનો પ્રવાસ ખૂબ આસાન બનશે. તો એ લોકોનો પ્રવાસ કઈ રીતે આસાન બનશે તો વન વિભાગના B.H. ઠક્કર સાહેબ છે આપણી પાસે, મદદનીશ વન સંરક્ષણ, એમની પાસેથી તે વિશેની માહિતી લઈએ. આમાં ઝઘડા જેવો તો કોઈ પ્રશ્ન નથી, પણ સરકારશ્રીના જે ભારત સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના જે હુકમો છે તે પ્રમાણે જ્યારે પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં કોઈ પણ જાતનું કામ કરવામાં આવતું હોય તો ભારત સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા બાદ અને એની જે નક્કી કરેલી શરતો છે એ પૂર્ણ કર્યા બાદ આ કામગીરી ચાલુ કરવાની રહેતી હોય છે. આ કિસ્સાની અંદર ભુજ ભચાઉ રોડ સાઈડમાં GSRDC કે જે PWD એના રોડ વાઇડનિંગના કે રોડને લગતા જે કામો કરે છે એના દ્વારા આના માટે દરખાસ્ત મોકલવામાં આવેલી. ભારત સરકારમાં મંજૂર થાય તે પહેલા એ લોકોએ કામ ચાલુ કરેલું, જેના કારણે વન વિભાગે આ કામ અટકાવેલું અને હવે હાલમાં એક ખુશખબર એ છે કે GSRDC દ્વારા આને લગતી જે કંઈ ક્વેરીઝ હતી વન વિભાગની એ એણે પૂછતા કરી છે. એના માટે જે સરકારશ્રીમાં એને પૈસા જમા કરાવવા પડે એ પણ એ લોકોએ જમા કરાવી દીધા છે અને 2-3 દિવસ પહેલાં એ લોકોએ જે મંજૂરીના હુકમો આપેલા છે ભારત સરકારમાંથી એના અનુસંધાને વન વિભાગે એ લોકોને લીલી ઝંડી આપી છે અને હવે કામ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં એ કામ પૂર્ણ પણ થઈ જશે. નમસ્તે વાસણભાઈ સાહેબ. નમસ્તે. હવે હું તમારો એક પ્રશ્ન પૂછું છું, એનો આપણો તમારો પ્રતિભાવ લેવાનો છે. આપો. આમાં આજે ભુજ બચાવ માર્ગનું કામ શરૂ કર્યું તમે, તો હવે આપણે આજે કેવી ખુશી થાય છે અને શું હવે એના માટે પ્રતિભાવ આપો છો? આમાં રાજ્ય સરકારે 274 કરોડ રૂપિયા જે મંજૂર કર્યા હતા અને ટોલ નાકાની આમાં પ્રાઇવેટ પાર્ટનરશીપની ધોરણે ટેન્ડર બહાર પાડ્યો હતો, પરંતુ ફોરેસ્ટની અવરચંદાઈને કારણે કચ્છના જે CF છે, CCF મિસ્ટર DK શર્મા, એ લોકોએ કામ ચાલુ કર્યો. 20 કિલોમીટરનું કામ પૂર્ણ થવા આવ્યું 74 કિલોમીટરમાંથી, અને પછી એને અટકાવ્યું. કોન્ટ્રાક્ટર ગોગો પૂજી આવે, નારિયેળ ફોડી આવે એટલે બધી ચાલુ થાય, પાછો બંધ થાય. અને એ બહાનું એવું આપતા હતા કે કેન્દ્ર સરકારમાં પર્યાવરણની મંજૂરી મળી નથી. આના કારણે આ કંપનીએ લગભગ 9 લાખ રૂપિયા તો કાયદેસરનો દંડ ભર્યો હતો. જે ફોરેસ્ટના ઝાડ ફોલો થાય એનું એને પનિશમેન્ટ કરીને 9 લાખનો દંડ લઈને એને છૂટ આપી હતી. બરાબર. તેમ છતાં પાછી DK શર્માની અવરચંદાઈને કારણે છેલ્લા 3 મહિનાથી કામ બંધ હતું. બરાબર. એટલે મેં માનનીય મંત્રી શ્રી આનંદીબેન, વન મંત્રી ગણપત વસાવા, આ બંને મંત્રીશ્રીઓને ધ્યાને મૂકીને મેં કાર્ય રાખીને આપ્યું કે ભાઈ આ લોકોની જોઈન્ટ મિટિંગ બોલાવો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનો અદ્યતન ખજાનો એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. અનેક મલ્ટીનેશનલ કંપનીઓનો અત્યંત આધુનિક વિશાળ શોરૂમ એટલે
સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સોની, એલજી, પેનાસોનિક, સેમસંગ, ફિલિપ્સ, વર્લપુલ, એલિકા, બોશ, નટરાજ જેવી અનેક કંપનીઓના ઓથોરાઇઝ્ડ ડીલર. એલઈડી, એલસીડી, ફ્રીજ, એસી, વોશિંગ મશીન, માઇક્રો ઓવન તેમજ કિચન એપ્લાયન્સીસની વિશાળ રેન્જ એક જ જગ્યાએ મેળવવાનું સ્થળ એટલે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ. એલઈડી અને એલસીડી નું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળવા એક વખત અવશ્ય મુલાકાત લો સિગ્મા ઇલેક્ટ્રોનિક્સની. સેલ્સ તથા સર્વિસના સૌથી અગ્રેસર એવા શોરૂમની મુલાકાત આપના માટે યાદગાર રહેશે એ અમારો વિશ્વાસ છે. ભુજ શોરૂમનું સરનામું નોંધી લેશો. સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, સિટી સેન્ટર, કોમર્સ કોલેજ સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832254347 તેમજ 258347. ઈમેલ sigma_impex2006@yahoo.in. બ્રાન્ચ ઓફિસનું સરનામું છે સિગ્મા ઇલેક્ટ્રોનિક્સ, કેરા રોડ, નારણપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832282199. ભુજમાં ટાઉન હોલ મધ્યે શહેનશાહે તરન્નુમ કચ્છ 2013 ની સ્પર્ધા માટે આયોજન કરાયું. ભુજના કાનિયા ઝાહિદ પ્રથમ વિજેતા બન્યા. ભુજ મધ્યે ટાઉન હોલમાં તરન્નુમ કચ્છ 2013 ની સ્પર્ધાનું આયોજન મિનહાજુલ કુરઆન સંસ્થા તરફથી કરવામાં આવ્યું, જેમાં 23 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. નિર્ણાયક તરીકે સૈયદ હાજી અમીન શાહ, કારીલાલ મોહમ્મદ અને મૌલાના કૌસર આલમ સેવા આપી હતી. મુખ્ય અતિથિ પદે પીર સૈયદ નઝમુલ હસન બાવા, સૈયદ અનવર શાહ, હાજી અહેમદ શાહ બાવા, સૈયદ હૈદર શાહ, હાજી યુસુફ શાહ ઉપસ્થિત રહ્યા હતા. આયોજકો કુરાનના હાજી યાકુબ સોનારા, ગની સોનારા, યુસુફ સોનારા, ગુલામ બ્રેડ સાથે સંસ્થાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સલ્લલ્લાહુ અલૈકા યા રસૂલલ્લાહ વ સલ્લમ અલૈકા યા હબીબલ્લાહ. ઝિક્ર અહમદ સે સીના સજા હૈ, ઇશ્ક હૈ જો મઝા હૈ ઇશ્કે रसूल जो मज़ा है इश्क़े रसूल में न वो सोज में न वो साज में और जो खुदा की तुझे को. દર્શક મિત્રો, ખાસ કરીને મુફ્તી કચ્છ અહેમદ શાહ બાવાના આશીર્વાદ અને દુઆ એમની સાથે જ છે. આજે તેઓ અહીં પધારી નથી શક્યા ત્યારે એમના સુપુત્ર અહીં આવ્યા છે. ખાસ કરીને આ કાર્યક્રમને લઈને શું એમના પ્રતિભાવ છે? અહીં કચ્છ में पहली बार आयोजन थियो, કેટલી ખુશી थी? बहुत खुशी जी ॻाल्हि आहे जे कच्छ में जरा असांजे जेको धार्मिक प्रोग्राम आहे जंहिंमें जरा सुर में असांजे नबी जी जेकी असां तारीफ़ अने वाखाण अने शान बयान करी हूंदा तंहिंखे सुर में जरा रूप ॾिने लाइ करे ने जेके छोकिरा नातू पढ़ंदा उनजो अॼु जो पहलो प्रोग्राम है जेको इन खे उत्साह वधे था करे आयोजक उन खे पहली पीठ थापे में अचे थी एतिरे लाइ करे कि प्रोग्राम आयोजन कयो जॾहिं महिल भाग गिनी सघिया आहियूं अने जेकी इन में जरा भाग ॻणो आहियूं उहो पण क़दर जे लाइक़ कई जो इनमें जरा आया तॾहिं पंहिंजो प्रोग्राम खे कामयाबी ते पुॼायासीं. તો આ હતા મુફ્તી કચ્છ અહેમદ શાહ બાવાના સુપુત્ર અને એમના ખાસ કરીને ખૂબ જ પીઠ થાપડી છે આયોજકોને અને પ્રથમ જે વિજેતા છે ત્રણ જે વિજેતા એમને પણ ખાસ કરીને ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે અને આ કાર્યક્રમ અવારનવાર ચાલુ રહે એના માટે અપીલ પણ કરી છે. તો મળી હવે આયોજકોને. मुंहिंजो नालो याकूब इब्राहिम कुंभार सोनार आहे. असांजी जेको कमिटी आहे ऑल कच्छ मिनहाजुल कुरान इन जी हिकिड़ी पांख आहे मिनहाज नात काउंसिल इन द्वारा हिन नात जो असां आयोजन कया हुआसीं ने ई आयोजन असां एतिरे लाइ कॾहिं कया हुआसीं कि समग्र कच्छ में नात पढ़े वारा बहुत सारा नात खान नात एटले हिकिड़ी तरुन्नुम जी कला आहे इस्लामी कला जेको जंहिंमें ख़ासि करे ने असांजे नबी सल्लल्लाहु अलैहि वसल्लम जी तारीफ़ होए ते ई नातूं हर असांजी मज़हबी प्रोग्राम में इन में ख़ासि पढ़े में अचे. હું યુવાનોને એ જ અપીલ કરીશ કે કોઈ સનાખાની કરવી કે હુઝુરની તારીફ કરવી કે એમાં કોઈ શરમની વાત નથી. તમે સ્ટેજ ઉપર આવો, સ્ટેજ ઉપર આવશો તો તમને ખબર પડશે. વિજેતા ખુશી છે કે મતલબ વધુમાં વધુ લોકો જ્યારે બીજી વાર પ્રોગ્રામ થશે આયોજકો કીધું ત્યારે વધુમાં વધુ ખાસ કરીને પાર્ટિસિપેટ આમાં કરવામાં આવશે. તો આ માંડવી કેબલના માધ્યમથી 260 ગામડામાં જે જીવંત પ્રસારણ આપ જોયું મહાસાપરા ન્યૂઝના માધ્યમથી તો ખૂબ ખૂબ આયોજકોને ધર્મગુરુ આવ્યા છે એમને અને દરેક જે સ્પર્ધકો છે એને ખૂબ ખૂબ અભિનંદન. શુદ્ધ
સેલ્સ એન્ડ સર્વિસ. જળ એ જીવન છે. પાણી જીવન માટે જરૂરી છે. પાણીજન્ય રોગોથી બચવા માટે મુલાકાત લો શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસની. વિવિધ કંપનીના આરઓ સિસ્ટમના ઓથોરાઇઝ્ડ ડીલર્સ અમારે ત્યાંથી કેન્ટ, ઓઆરજી, અલ્ટ્રા, એક્વા, બીટેક, હાઈટેક. એસરના આરઓ સિસ્ટમ 1 વર્ષની સર્વિસ વોરંટી સાથે માત્ર 4,500 થી 17,000 સુધીના બધા જ લેટેસ્ટ મોડલ હાજર સ્ટોકમાં એક જ છત નીચે. એટલે શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ. 1 કલાકમાં 6 લીટર થી 50 લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા આરઓ સિસ્ટમ વિવિધ મોડેલમાં હાજર સ્ટોકમાં. તેમજ કોઈ પણ આરઓ સિસ્ટમ સર્વિસિંગ માત્ર 100 રૂપિયામાં, જેમાં તમારા ઘરે આવીને જનરલ ચેકઅપ તથા રિપેરિંગ કરી આપવામાં આવશે. અમારું સરનામું નોંધી લેશો. શુદ્ધ સેલ્સ એન્ડ સર્વિસ, ગુરુદ્વારાની સામે, લાલ ટેકરી, ભુજ. ઓફિસ નંબર 254264. મોબાઈલ નંબર 9898042064. પાલારા જેલમાંથી ગાંધીધામ કોર્ટમાંથી લાવેલ કેદીની ઝડપી લેતા મોબાઈલ પકડાયાને 5 દિવસ બાદ ગઈકાલે પાખી બેરેક પાસે ફોન કરતા કેદીને સહાયક જેલરે પકડી પાડતા ખળભળાટ. શું જેલમાં કેદીને સરળતાથી મોબાઈલ સુવિધા મળે છે? ઉઠતો સવાલ. ભુજ પાલારા જેલમાં અઠવાડિયામાં બીજી વખત મોબાઈલ ફોન પકડાતા જેલ સત્તાવાળા સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. એક કાચા કામનો કેદી ઈસા અલી મામદ સમા આજે યાર્ડ નંબર 12 ની પાકી દિવાલ પાસે મોબાઈલથી વાત કરતો હતો, ત્યારે સહાયક જેલર પીએ ત્રિવેદીએ પકડી પાડતા ખળભળાટ મચી ગયો છે. આ અંગેની તાલુકા પોલીસને જાણ કરતા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ભુજ તાલુકા પોલીસ ચલાવી રહી છે. ગઈકાલે પાલારા જેલના જેલ સહાયક પંકજભાઈ ત્રિવેદીએ ફરિયાદ આપેલ છે અને એની ફરિયાદમાં એવું હકીકત જણાવેલ છે કે ઈસા અલી મહમદ સમા પાસેથી મોબાઈલ ફોન મળી આવેલો છે જેલમાંથી. એ અંગેની ફરિયાદ આપેલી એ અનુસંધાને તપાસ કાલની મેં સંભાળી છે. ગઈકાલે જેલ સત્તાવાળાના નોકરી પર જે ફરજ ઉપર કર્મચારી અધિકારીઓ એમના જવાબ લીધા છે, ત્યાર પછી કેદીઓના જવાબ લીધા છે અને આ જે કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો એનું પણ નિવેદન લીધું છે. એ 307નો કેદી અંદર કાચા કામનો છે એવો બનેલો છે અને ગોળ જવાબ આપે છે, સાચી કોઈ હકીકત જણાવતો નથી. માંડવી તાલુકાના કાંઠડા ગામના મહિલા સરપંચના પતિ માનસી દેવાંગ ગઢવી ઉપર તારીખ 11/2/2013 ના રોજ કારમાં જતા હતા ત્યારે ફાયરિંગ કરવા બાબતે તપાસ કરવા કલેક્ટર ભુજને આવેદનપત્ર આપવામાં આવ્યું. તારીખ 11/2/2013 ના રોજ કાઠલાવાડી વિસ્તારમાં માનસી દેવાંગ ગઢવી ઉપર ફાયરિંગ કરેલ હતું. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે હુમલાના કાવતરામાં પોલીસ કર્મચારીઓ સામેલ છે અને પુરાવાનો નાશ પણ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તથા આવેદનપત્રમાં માંગણી કરાઈ છે કે એલસીબીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે. તારીખ 11/2/2013 ના રોજ મારા ઉપર જે ફાયરિંગ થઈ હતી એના વિશે મેં માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પણ અઠવાડિયું થયું હજી કાંઈ એની તપાસ આગળ વધી નથી. એટલે આજે અમે કાઠડાના, લહેજાના, ભાડા, પાંચોટિયા, નાની નોટ, મોટી નોટ હરેક સમાજના વ્યક્તિઓએ મને સમર્થન કરેલું કે માનસીભાઈ તમારા ઉપર જે ફાયરિંગ થઈ છે એ બહુ ખોટો અત્યાચાર થયો છે ને એના વિશે કે આ દુઃખદ ઘટના છે ને હજી માંડવીની પોલીસ કોઈ તપાસ કરતી નથી. હું કાલે પણ ગયો હતો, હજી મારી જે ગોળી ગાડીના કાચ ઉપર ફાયર થયો છે એ કાચ અઠવાડિયે પહેલાં બનાવની રાત્રે ઉતારેલો છે, એ હજી કાચ પોલીસ સ્ટેશનમાં હજી એમને એમ પડી રહ્યો છે. જો આવી મોટી ગંભીર ઘટનામાં આવી પોલીસ જરાક બેદરકારી હલાવતી હોય એટલે રાજકીય કિનાખોરી અને બધું ષડયંત્ર ભેગું ગોઠવી અને આ મારા ઉપર કાવતરો ગોઠવવામાં આવ્યો હતો. છેલ્લા 4 દિવસ પહેલા જ્યારે મને જાણ થઈ કે આવી રીતે ફાયરિંગનો બનાવ બન્યો છે એટલે તાત્કાલિક મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખી અને તપાસ કરવાની સૂચના આપેલી. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે માંડવી અને મુન્દ્રા પોલીસ એ સંપૂર્ણપણે ગુનાહિત પ્રવૃત્તિઓને દાબવામાં નિષ્ફળ ગઈ છે. બેફામપણે ચાલતો દારૂ, જુગાર અને મટકાના હપ્તા લેવામાં જ માંડવી અને મુન્દ્રાની પોલીસને રસ છે અને જિલ્લાના પોલીસને પણ મને લાગે છે હવે આજે કે જિલ્લાની પોલીસને પણ આમાં કંઈ તટસ્થપણે તપાસ થાય એવું એ પણ ઈચ્છતા નથી. એટલે મેં અમારા મનસીભાઈને કીધું તમે આવો આપણે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ. રાપરમાંથી ત્યજી દેવાયેલ તાજું જન્મેલ બાળક મળ્યું. તબિયત બગડતા તેને ભુજ જીકે જનરલમાં લાવવામાં આવ્યું. સાથે આવેલ લેડી પોલીસ આ કરુણ દ્રશ્ય ન જોઈ શકતા બેભાન.
રાપર શહેરના ત્રંબો 3 રસ્તા પાસે તાજું જન્મેલ બાળક ત્યજી દીધેલ હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સાથે શહેરમાં ચર્ચા થઈ રહી છે. આવું કૃત્ય આચરનાર મહિલા સામે ફિટકારની લાગણી જન્મી છે. ત્યારે શહેરના સેવાભાવી વ્યક્તિઓએ બાળકને હોસ્પિટલમાં 108 દ્વારા દાખલ કરવામાં મદદરૂપ થયા હતા. પહેલા તો કોઈ બાળકને રોડ સાઈડ પડેલું હતું એટલે કોઈએ જોયેલું હશે એને 108માં ફોન કરેલો. પછી અમે લોકો ગયા તો સીન ઉપર બાળક એમને પડેલું હતું. પછી અમે લોકો ત્યાંથી લઈ અને બાળકની હાલત ખરાબ હતી. પછી અમે લોકો એને સીએસસી 1 કિલોમીટર થાય એટલે સીએસસી માં લઈ ગયા અને પછી સીએસસી માં ડોક્ટર ત્યાંથી આગળ ભુજ રિફર કર્યું આગળ સારવાર માટે, કારણ કે એના કોઈ સાથે રિલેટિવ હતા નહીં. હવે આ બાબતે હકીકત એવી છે કે આ જે બનાવ બન્યો છે રાપર પોલીસ સ્ટેશનની હદનો બનાવ છે. ત્રંબો ગામના 3 રસ્તા પાસે કોઈક વ્યક્તિ બાઈ હશે, બાઈ માણા આ બાળક 1 દિવસનું તાજું જન્મેલું બાળક તજીને જતા રહેલા છે અને પોલીસને હું આગળ જાણ કરી હશે. પછી 108માં ત્યાં આગળ સારવાર CHC માંથી લઈ અને સીધા 108માં અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં લઈ આવીને અહીંયા આગળ દાખલ કરેલ છે અને સારવાર અત્યારે જીકે જનરલ હોસ્પિટલ ચાલુમાં છે. અને આ બાબતે આગળની તપાસ રાપર પોલીસ સ્ટેશનના અધિકારી શ્રી કરે છે. કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશી હાલ કચ્છ પ્રવાસે છે. તેઓએ માસાપુરા ન્યૂઝ ચેનલ સાથે પોતાના લાઈવ ઇન્ટરવ્યુમાં ગુજરાત અને ભારત સરકારની કામગીરી સામે સણસણતા આક્ષેપો સાથે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો જોઈએ લાઈવ ઇન્ટરવ્યુ. આશાપુરાના ચેરમેન જયમલસિંહ જાડેજા અને એક્ઝિક્યુટિવ એડિટર નવીન મહેતા સાથે રમેશભાઈ જોશીને. રમેશ જોશી ગઈકાલે 5 વાગે ભુજ વિમાન મથકે ઉતર્યા ત્યારે કચ્છ લડાયક મંચના પ્રતિનિધિઓ અશોક સોનિયાર, કૌશિક ભાટિયા, રાજેશ જોશી, જીતુબા જાડેજા વગેરે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એમણે માસાપુરા ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા ગુજરાત મોદીની સરકાર અને કેન્દ્ર સરકાર પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આશાપુરા મંદિરે દર્શન બાદ રાત્રે 8 કલાકે માસાપુરા ન્યૂઝ ચેનલમાં લાઈવ ઇન્ટરવ્યુમાં કચ્છ અંગેની સમસ્યાઓ, સ્થાનિક યુવાનોને કંપનીમાં નોકરીમાં અન્યાય આ બાબતે વિસ્તૃત જવાબો આપ્યા હતા. રાત્રે 8 કલાકે શરૂ થયેલ લાઈવ ઇન્ટરવ્યુ મુન્દ્રા, નખત્રાણા, માંડવી, અબડાસાના 260 થી પણ વધારે ગામમાં દર્શકોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. રાત્રે 10:30 સુધી દર્શકોએ જીવંત પ્રસારણમાં કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશીને ટેલિફોનિક મારફતે પોતાના પ્રશ્નો પણ રજૂ કર્યા હતા. મહાસાપુરા ન્યૂઝ સાથે રમેશભાઈ જોશી એટલે કે કચ્છ લડાયક મંચના પ્રમુખ, એમની સાથે ઇન્ટરવ્યુ આપ ઘણીવાર જોયો છે. આપના ઘરે રમેશભાઈ જોશીનો આ ફોટો અને ઇન્ટરવ્યુ અવાજ સાંભળ્યો છે, પરંતુ આજે રૂબરૂ એમને મળવાનો જ્યારે અવસર મળ્યો છે ત્યારે મહાસાપુરા ન્યૂઝ માટે પણ એક સારો અવસર છે અને આપ દર્શકો માટે પણ. રમેશભાઈ, વાત કરીએ આપણે કેન્દ્ર સરકાર, અત્યારે યુપીએ સરકાર ચાલે છે, તો એના જે મુદ્દા છે લોકોને એમ છે કે કચ્છ લડાયક મંચ એ માત્ર કચ્છ પૂરતું જ સીમિત એક દાયરામાં છે, તો એ વાત કેટલી સાચી છે કે કેટલી, ખાસ કરીને લોકો જે ગેરમાર્ગે દોરાયા છે? કચ્છ લડાયક મંચ કચ્છ પૂરતો સીમિત નથી. કચ્છ લડાયક મંચ નામ રાખવામાં આવ્યો એ વિષ્ણુ ભગવાનના બીજા અવતાર ઉપરથી રાખવામાં આવ્યો અને એ મંચનું નામ મંચ આખા હિન્દુસ્તાનમાં કામ કરે છે. અમારી આગળ માત્ર અને માત્ર રાષ્ટ્રહિત ક્યાં છે એ જોઈએ, બાકી કોઈ રાજકીય પક્ષ સાથે અમને કોઈ પણ પ્રકારનો મતલબ નથી. પહેલી તો હું એ કહેવા માંગુ છું કે મારી ઉંમર 52 વર્ષ છે, માત્ર 52 વર્ષ, પણ મેં મારા જીવનમાં ભોજન, જમવાનું, અનાજ ઓછું ખાધું છે, પણ અનુભવ બહુ વધુ લીધા છે ને એમાં પણ કડવા અનુભવ બહુ વધુ લીધા છે. વિશેષમાં અમારી જે પણ સંસ્થાઓ છે ને એ સત્તા ઉપર જે પક્ષ હોય એ સત્તા ઉપર પક્ષ પોતાની મર્યાદા ન છોડે અને સત્તા ઉપર જે પક્ષ હોય એ પ્રજાના પૈસા ન વેડફે અને પ્રજાના પૈસે તાગડધીના અને જલસા ન કરે. પછી કેન્દ્ર હોય કે ગુજરાત હોય કે ગમે તે હોય, માત્ર એમની વિરુદ્ધ જ અમે લડત આપીએ છીએ. જ્યાં બી ખોટું થતું હોય અમે કોઈ દિવસ સત્તાધારી પક્ષના ખોળામાં મંચ અથવા મંચની સંસ્થાઓ બેસતી નથી. અમે માત્ર એ લોકોના કાળા કૃત્ય હોય જે એ લોકો પ્રજાના પૈસે જલસા કરે છે, જેમ આપણા ગુજરાતમાં મોદી સાહેબ જલસા કરે અને કેન્દ્રમાં મનમોહનસિંહ જલસા કરે, તો એ જે જલસા કરે ને એ જ અમે લોકો પ્રજાને બતાવીએ છીએ કે આપણા પૈસા છે ને એ પૈસાની કેવી ધૂળધાણી કરે છે. એના સિવાય બીજા કોઈ કારણ હોતા નથી. પ્રશ્ન એ છે કે સરકારો ગમે તેની હોય, એનડીએની હોય કે યુપીએની હોય, એટલે અમને વિશ્વાસ ન બેઠો કે આટલો મોટો ગુપ્ત, આટલો એક જેને કહેવાય કે મોટો ગંભીર પ્રશ્ન છે
અને આટલો જેને કહેવાય ટોપ સિક્રેટ આ બધી મેટર કહેવાય, અને IC-814 સાથે સંકળાયેલી ફાઇલ જો NDA ગવર્મેન્ટ ગુમ કરી નાખતી હોય તો આમાં જરૂર કંઈક રંધાયેલું હશે. એટલે અમે IC-814 ના બારામાં RTI ના માધ્યમથી કેન્દ્ર સરકાર પાસેથી અમે માહિતી મંગાવી કે ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન IC-814 નું જ્યારે અપહરણ થયો અને એ અપહરણ કાંડની ખબર જ્યારે ભારત સરકારને પડી ત્યારથી કરી અને અત્યાર સુધીના આ વિષયને લગતા બધા ડોક્યુમેન્ટ અમને મોકલાવો. આજે હું આશાપુરા ન્યૂઝ ચેનલના માધ્યમથી કચ્છની પ્રજાને આ પુરાવા સહિત હું બતાવવા માંગુ છું કે આ અમે માહિતી માંગી IC-814 અપહરણ કાંડ સાથે સંકળાયેલ ફાઇલ, ત્યારે કેન્દ્ર સરકારે લેખિતમાં આ કેન્દ્ર સરકારના બધા જવાબ છે જે હું આપની ચેનલ માટે લાવ્યો છું. આમાં PMO એટલે વડાપ્રધાનની કચેરી, ત્યારબાદ હોમ મિનિસ્ટર એટલે ગૃહપ્રધાનની કચેરી અને વિદેશ પ્રધાનની કચેરી, આ ત્રણેય મંત્રાલયોએ આ મામલે લેખિતમાં મંચને જણાવ્યું કે આ કોઈ રેકોર્ડ અમારી પાસે નથી. તો વિચાર કરો કે આ એટલા ગંભીર મામલાની ફાઇલ જો કેન્દ્ર સરકાર પાસે ન હોય તો પછી પાકિસ્તાનની સરહદ ઉપર આપણા જે સિપાહીઓ રક્ષા કરે છે એમના માથા કપાય ન તો શું થાય? આ માહિતી આપે ક્યારે માંગી અને કેટલા દિવસથી આ લોકો હજી માહિતી નથી આપી શક્યા? આ માહિતી અમે માંગી, આની અરજી કરી હતી 10/9/2012 ના રોજે. 10/9/2012 ના રોજે વડાપ્રધાનની કચેરીને અમે અરજી કરી અને એ અરજીમાં અમે લખ્યું કે મૌલાના મસૂદ અઝહર, અહેમદ ઉમર સઈદ શેખ અને મુશ્તાક અહેમદ જરગર આ જે આતંકવાદીઓ હતા આ સાથે સંબંધિત ફાઇલ અમને મોકલાવો. હવે વિચાર કરો કે વડાપ્રધાનની કચેરી અને ગૃહપ્રધાનની કચેરી આ લોકોએ અમને જવાબ આપ્યો, એમાં એ લોકોએ ક્લિયરલી કબૂલ કર્યું કે આવી કોઈ પણ પ્રકારની ફાઇલ અથવા આવો કોઈ પણ પ્રકારનો રેકોર્ડ અમારી પાસે નથી. આ લેખિતમાં જવાબ આવ્યો અને આ એની કોપી, આ એના પુરાવા. તો કેટલું ખાસ કરીને એક દુઃખ થાય છે કે આતંકવાદીઓ આપણા કંદહારનો જે છે વિમાનમાં એ લોકો લઈ જાય છે અને આ અંગે કોઈ પણ માહિતી ન હોવી. તો RTI નો જે કાયદો છે એ માત્ર નામ પૂરતો છે કે કાગળ પૂરતો? 2005 મનમોહનસિંહ અને ખાસ કરીને એમ કહેવાય છે કે અન્ના હજારે પોતાની લડતથી આ કાયદો અમલી બનાવ્યો છે. તો એ કાયદાને લઈને અત્યારે તમે કેટલા ખુશ છો કે કેટલા નાખુશ છો? અન્ના હજારે RTI કાયદો અમલમાં આવે એ માટે અમારે મહારાષ્ટ્રના અન્ના હજારેની સાથે આ આંદોલનમાં આ માગણી માટે અમે લોકો બી જોડાયેલા હતા. અમારી બી ઈચ્છા હતી કે આ ભારતમાં આ કાયદો અમલમાં આવે અને એ કાયદો અમલમાં આવ્યો. પરંતુ આ કાયદા થકી જે ખરેખર પ્રજાને માહિતી મળવી જોઈએ એ આજે કેન્દ્રની સરકાર હોય કે પછી રાજ્યોની સરકાર હોય એ RTI ના કાયદા મુજબ કોઈ પણ પ્રકારની માહિતી આપવા માંગતા નથી. આ એવો ગોળ ફેરવે જેને અમે અમારી ભાષામાં એમ કહીએ કે આ લોકો કાગળના ઘોડા દોડાવે છે, પણ અમે ઠેઠ સુધી જઈએ. અમે એ લોકોનો પીછો નથી છોડતા અને ન છૂટકે એ લોકોને કબૂલ કરવું પડે છે કે અમારી પાસે આ માહિતી છે યા નહીં. પણ એ દુઃખ થાય છે કે જે કાયદો અમલમાં આવ્યો એ કાયદાનો આજે ખુદ સરકાર જ પછી ગમે તેની સરકાર હોય એ દુરુપયોગ કરી છે અને એટલા માટે કે એ લોકોની પોલ ખોલી ન જાય. હવે વાત કરીએ આપણે જે કેન્દ્ર સરકારનો મુદ્દો અને કૌભાંડો. તો આ કૌભાંડો જે ખાસ કરીને બહાર આવે છે અને માત્ર ફાઇલો બંધ થઈ જાય, બોફોર્સ છે, હેલિકોપ્ટરનું છે, પરંતુ મૂળ સુધી કેમ આપણે જઈ નથી શકતા? તો એમાં કોની નિરસતા છે? મીડિયાની, લોકોની કે પછી આપણા રાજકીય લોકોની પ્રતિનિધિ? આમાં મૂળ સુધી જવા માટે ઘણી બધી કુરબાની આપવી પડે છે. મૂળ સુધી જવા માટે આખું નેટવર્ક જોઈએ. આજે અમે દાખલા તરીકે લોકાયુક્ત મામલે મૂળ સુધી ગયા છીએ તો એ લડત મેં એટલે સુધી લડી કે ઠેઠ સુપ્રીમ કોર્ટમાં મેં પોતે જાતે દલીલો કરી. તો આટલા મૂળ સુધી પ્રજા નથી જાતી. અને મીડિયાનું કેવું છે કે મીડિયાને રોજ નિત નવી માહિતી જોઈએ. હવે મીડિયા હંમેશા એક જ વિષયને લઈને જો ચર્ચા કરતી હોય તો બધી માણસો કંટાળી જાય ને, એ સ્વાભાવિક છે. એટલે મીડિયાની પણ હું એમ નથી કહેવા માંગતો કે મીડિયા આમાં કંઈક પાછી પાની કરે છે, પણ જે ખરેખર જે પીછો પકડવો જોઈએ, જેમ અત્યારે અમે સમજો છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતમાં મોદી સરકાર અથવા મનમોહનસિંહની સરકારની પાછળ પડ્યા છીએ અને આ બધા લોચા લબાચા અમે બહાર કાઢીએ છીએ ને. એટલે ખરેખર તમે જો પીછો પકડો તો સામે સરકારને ખબર પડે કે આ માણસ છોડશે નહીં અને પછી મજબૂર થઈને માહિતી આપશે. જેમ અમે આ IC-814
1 ફોર્મમાં લીધી, લેખિતમાં કેન્દ્ર સરકારને કબૂલ કરવું પડ્યું, અને એ પણ 3 વિભાગ, પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, હોમ મિનિસ્ટર, ફોરેન મિનિસ્ટ્રી, આ લોકોને કબૂલ કરવું પડ્યું કે આ અમારી પાસે માહિતી નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું આ ચેનલ પર. આજ સમય ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.